લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા વિરમગામમાં જરૂરિયાતમંદ લોકોને લાયન્સ ડિસ્ટ્રિક્ટ તરફથી 200 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં તેલ, ઘઉંનો લોટ, તુવેરની દાળ, ખાંડ, મગની દાળ તેમજ મીઠાની કીટ બનાવીને આશરે 1000 રૂપિયાની કીટ બનાવી વિતરણ કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ જયંતભાઈ શાહ, સેક્રેટરી જિજ્ઞાબેન રાવલ તેમજ ભૂતપૂર્વ પ્રમુખો અને ક્લબના મેમ્બરો ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરીને વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ 32-32 B1ના સન્માનીય ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જીવનભાઈ મહેતા, મોટો અવાજ રાખો. ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જેબી રાવ સાહેબ, ચેતનભાઈ બજાર અને શાળાની વધારેલા આપણા ડૉક્ટર કુમાવત સાહેબ, લાયન્સ ઇન્ટરનેશનલ તરફથી આ વર્ષે ડિસ્ટ્રિક્ટની દરેક ક્લબો માટે આપણા 32-32 B1ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દરેક ક્લબની અંદર જરૂરિયાતમંદોને મફત એક રાશન કીટનું વિતરણ કરવા જઈ રહ્યા છે. ત્યારે આજ રોજ વિરમગામ ખાતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી પોતે એમની ટીમ સાથે ઉપસ્થિત રહી અને 220 કીટનું આજે રાશન કીટનું વિતરણ કરી રહ્યા છે. ત્યારે લાયન્સ ક્લબ ઓફ વિરમગામ વતી હું ગવર્નર શ્રી તથા એમની સાથે બધા દરેકનું અભિવાદન કરું છું, અભિનંદન કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ.